રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારમાં ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી વધી। નલિયા 11.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। દાહોદમાં 12.7, ડીસામાં 15, ડાંગમાં 15.3, ગાંધીનગરમાં 15.5, પોરબંદરમાં 15.9, અમદાવાદમાં 16.1, વડોદરામાં 16.4, અમરેલીમાં 17, રાજકોટમાં 17.2, ભાવનગરમાં 17.9, સુરતમાં 18.2 અને વેરાવળમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું। સંવાદદાતા બ્રિંદા રાવલ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા, જે પ્રકારનું અત્યારે હવામાન છે, હવામાન વિભાગે આગાહી પણ કરી છે બેવડી ઋતુની। અત્યારે ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ થઈ રહ્યો છે, તેની પાછળના કારણો જાણીએ અને આ કેટલા સમય સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે? ચોક્કસથી સંજીવની જો વાત કરીએ તો જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે, જે છેલ્લા 2 દિવસથી ફરીથી જે ઠંડીનો સવારે અહેસાસ થઈ રહ્યો છે, તેને લઈને વહેલી સવારના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે રીતે સવારથી જ ફોગનું વાતાવરણ જોવા મળતું હોય છે। ઉત્તર પૂર્વના જે પવનની દિશા જે બદલાઈ છે તેના કારણે ઠંડીમાં ચમકારો ફરીથી જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે હજી કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ થવાની શક્યતા છે અને સાથે જ જે રીતે વહેલી સવારે જે વાતાવરણ છે તેમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। સવારે ફોગના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને બપોર બાદ ગરમી લાગી રહી છે, એટલે કે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે શિયાળાની સાથે સાથે ઉનાળાનો પણ જે અહેસાસ છે તે થઈ રહ્યો છે। ખાસ તો જે રીતે વાત કરીએ તો હવામાન વિભાગે તે પણ જણાવ્યું હતું કે પવનની દિશા બદલાઈ છે, જેના કારણે હજી પણ ઠંડીમાં ચમકારો જે છે તે યથાવત રહેશે, એટલે કે હજી 1 થી 2 અઠવાડિયા સુધી ઠંડીમાં જે છે તે જે તાપમાન છે તે યથાવત રહેશે અને હજી પણ તાપમાન ગગડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને નલિયાની જો વાત કરવામાં આવે તો નલિયામાં પણ તાપમાન જે છે તે ઓછું જોવા મળી રહ્યું છે। અને ખાસ જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સવારથી જોવા મળે છે, એટલે કે સવારે ઠંડી અને બપોર બાદ ગરમી, જેના કારણે જે ડબલ ઋતુ છે તેના કારણે વાયરલ કેસો પણ વધી રહ્યા છે। જી સંજીવની, ધન્યવાદ બ્રિંદા સમગ્ર માહિતી માટે।